વડોદરા શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં જેટી મશીન દ્વારા ડિવાઈડરો સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। માંજલપુર મસિયા તળાવથી તુલસીધામ 4 રસ્તાના મુખ્ય માર્ગના ડિવાઈડરની જેટી મશીન દ્વારા સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી વોર્ડ નંબર 16, 17, 18, 19 તમામ વોર્ડમાં એક પછી એક ડિવાઈડર ધોવાની કામગીરી અને રોડ રસ્તા પર ઝાડ કટિંગ તથા ગેરકાયદેસરના દબાણો વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે। આપણે અત્યારે સાઉથ ઝોનની વોર્ડ નંબર 17 માં માનનીય કમિશનરશ્રીના આદેશ અનુસાર જે 1 ડે 1 રોડ સ્વચ્છતા અભિયાન આપણે જે રાખેલું છે એમાં વોર્ડ નંબર 16, 17, 18, 19 સંયુક્ત ઉપક્રમે આજે સવારથી જ આ કામગીરી શરૂ થઈ છે। મસિયા તળાવથી શરૂ કરી અને તુલસીધામ 4 રસ્તા સુધી બંને બાજુ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો પણ સહયોગ લઈ લીધો, જેથી જંગલ કટિંગ આજુબાજુનું હોય, ડિવાઈડર ઉપર જ્યાં અંદર જે ફૂટપાથ ઉપર આપણે જે દબાણ હોય તે દબાણે દૂર થઈ જાય, જે ઝાડી ઝાંખરા જે ઉગી ગયા હોય એનો પણ નિકાલ થઈ જાય। જે આપ જોઈ રહ્યા છો જેટી મશીનથી પણ ડિવાઈડર પણ ધોવાઈ રહ્યા છે, ધોવાઈ ગયા પછી સુકાઈ છે તો બ્રશિંગ કરીને કચરો પણ સાફ થઈ જશે, જેથી કરીને આખો એક રોડ છે બંને બાજુ સ્વચ્છ થઈ જશે। સ્ટેપ બાય સ્ટેપ 4 વોર્ડ જે સાઉથ ઝોનના અંતર્ગત છે 16, 17, 18, 19 એના દરેક રોડ વારાફરતી અમે લેવાના છે અને એ મેઇન રોડ પતી ગયા પછી અમે ઇન્ટરનલ રોડ પણ લેવાના છે। એટલે આજે તો એક દિવસમાં બધું કરવું શક્ય ના, પણ સ્ટેપ બાય સ્ટેપ અમે કરીશું તો આ રીતે થઈ જશે। પબ્લિકને અમે એક જ વિનંતી છે કે જ્યાં સ્વચ્છતા અભિયાન આટલું સરસ રીતે ચાલતું, સતત સર્વેક્ષણ આવી રહ્યું છે તો કચરો કચરા પેટીમાં જ નાખો, ડોર ટુ ડોરની ગાડીઓ આવે છે એમાં જ નાખે, સૂકો કચરો ભીનો કચરો અલગ અલગ રાખે, સેગ્રિગેશન કરે, અને જે ડોર ટુ ડોરની ગાડી આવે છે એમાં પણ કમ્પાર્ટમેન્ટ આપેલા છે, સૂકો કચરો ભીનો કચરો એમાં જ નાખે। ડસ્ટબિન ક્યાં બંધ કરવામાં આવેલા છે એ મને જરા આપ જણાવશો? જે ડસ્ટબિન બંધ કરવામાં આવેલા છે અમુક જગ્યાએ ટ્વિન બિન્સ હવે મૂકવાની શરૂઆત થઈ છે, બરાબર? જે જગ્યાએ અમુક વખતે કેવું થાય છે કે ડસ્ટબિનની આજુબાજુ લોકો કચરો નાખી દે છે, જે કાયમી સ્પોટ બની જતા હતા એ સ્પોટ અમે ખસેડી દીધા છે કે કોઈ પણ ખૂણો પડે છે એ ખૂણો એ કચરા ઘર નથી। એટલે જાગૃત નાગરિકોને અમે એક વિનંતી કરી છે, સભ્ય સમાજના સભ્યો, મારા શબ્દો વારંવાર વાપરું છું કારણ કે દુઃખ એવું થતું હોય છે કે રસ્તામાં જતા આવતા વૈભવી ગાડીઓમાં ફરનારા લોકો પણ રસ્તામાં જતા આવતા ક્યાં ને ક્યાં છૂટા હાથે કચરો નાખી દે છે, ઘરેથી નીકળે છે નાખી દે છે। હવે ડોર ટુ ડોરની ગાડીઓ રેગ્યુલર આવતી થઈ ગઈ છે તો તમે વેઇટ કરો, તમારે ટાઈમિંગનો પ્રોબ્લેમ હોય આપણે સમજી શકીએ છીએ, કોઈને વહેલું જવાનું હોય જોબ પર, કોઈને થોડો મોડા જવાનું હોય, ડોર ટુ ડોરની ગાડી આગળ પાછળ થતી હોય તો અમારા રૂટ સુપરવાઇઝર પણ છે તો એમનો તમે સંપર્ક કરી શકો છો, એ પણ તમારો સંપર્ક કરશે। દરેક સોસાયટીના પ્રમુખો સાથેનો અમારો સંપર્ક થયેલો છે, અમે એમને પણ વિનંતી કરીશું તમારી જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ સાથે પણ ડોર ટુ ડોરની ગાડી શેડ્યુલ થઈ જશે। પહેલાં 3000 મકાન વચ્ચે એક ગાડી આવતી હતી, અત્યારે 1000 મકાન વચ્ચે એક ગાડી આવે છે। એટલે પ્લાનિંગ એવું છે કે જતી વખતે એક રૂટ પતશે, વળતી વખતે એ જ રૂટ ફરીથી આવશે, એટલે એક રૂટ ઉપર 2 વખત ગાડી આવે છે। રાત્રે 12 વાગ્યા સુધી પણ કોમર્શિયલમાંથી તેમાં રૂટીનમાંથી જે કચરાના સ્પોટ છે એ પણ ભરાતા થઈ ગયા છે। એટલે બને ત્યાં સુધી અમે સ્વચ્છતા તો કરવા પ્રયત્ન કરીએ જ છે, પણ જાહેર જનતાને એક વિનંતી છે કે આપનો પણ અમારે સક્રિય સપોર્ટ જોઈએ છે અને સપોર્ટમાં બીજું કશું જ નથી જોઈતું। આપ કચરો જે છે એ કચરાનું સેગ્રિગેશન કરો, કારણ કે જો સૂકો કચરો ભીનો કચરો ભેગો થશે તો ગંદકી કહેવાશે, એના પરિણામે શું થશે? માખી, મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા બધા રોગને બધું થશે। જો આપણે અલગ અલગ કરવામાં આવે, પ્લાસ્ટિક છે કે પછી આ દવાના રેપર છે, પૂઠા છે, એ બધો કચરો સૂકો કચરો અલગ રાખો અને ભીનો કચરો છે એનો અલગ રાખીશું અને સેગ્રિગેશન તરીકે ડોર ટુ ડોરમાં આપી દઈશું તો આપણે સંભવિત આ બધેમાંથી આપણે બહાર આવી જઈશું।